હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આશા રાખું છું તમે બધા મજામાં હશો ને. અત્યારે કામમાંથી ફ્રી થઈ ગયા છીએ ને હવે થાય છે બપોરનું જમવાનું બનાવવાનું ટાઈમ. તો આજે મસ્ત બનાવવાના છીએ એક વિસરાતી વાનગી, 100 વર્ષ જૂની વાનગી બનાવવાના છીએ. તો મેં કીધું હવે ને થોડુંક હવે આપણી કલ્ચર અને પ્રકૃતિ તરફ વળીએ કીધું, તો આપણી આવનારી પેઢીને ખબર પડે કે પહેલાં આપણા દાદીમાને શું શું રસોઈ બનાવતા થોડાક. તો આજે એ જ બનાવવાનું છે મસ્ત. તો જે બનાવવાનું છે ને એના માટે એક વસ્તુ જોઈશે, એ છે નહીં આજે આપણી વાડીએ, તો લેવા જવી પડશે. તો ચાલો લેતા આવીએ. આજે બની ગયા છે ઓળૈયા, તૈયાર થઈ ગયા છે. ચેતનને હાર પહેરાવાનો છે. બે ત્રણ જુઓ ત્યાં કને ગોલાભાઈએ મોઢામાં નાખીને વાયડે કરી એ ગોલા આવી ગયા છે. હોળાઈએ મસ્ત સુકાઈ ગયા છે. હવે એનો હાર બનાવી ને રાખી દઈએ, લઈ જશે. ને આજે 100 વર્ષ જૂની વિસરાતી વાનગી બનાવવાની છે. તો એ તો તમારા માટે સરપ્રાઈઝ છે, પણ એના માટે એક વસ્તુ જોઈએ છે ને, આપણી વાડીએ છે નહીં. ચાલો જઈએ લેવા. ચાલો. ડિમ્પલ જઈ રહી છે. કેળાના પાન અહીંયા મળી ગયા છે આપણે બાજુની વાડીમાંથી. તો હવે અહીંયા પણ મધ ઉડ્યું છે પાણી પીવા માટે. મસ્ત આજે રેસીપી બનવાની છે. તમે વિડીયો મિસ કરજો ને, પૂરો એન્ડ સુધી જોજો, મજા આવવાની છે તમને. તમારા દાદીની યાદ આવી જશે કાકુમાં વાનગી જોઈને. તો ફાઇનલી ડિમ્પલે પાંદડા ભેગા કરી લીધા છે, આપી લીધા છે. તો ચાલો જઈએ. હવે આમાં તો મેં એને 2-3 વખત પૂછ્યું કે કેળાનો પાંદડો કઈ રીતના યુઝ કરીશ, તો મને કાંઈ કીધું નથી. હવે તમારી મને પણ આગળ વિડીયો જોવો જ પડશે. જો વિડીયો ને પૂરો જોવો. પણ આમ તમે અંદાજો લગાવી શકો છો કે કેળાના પાંદડાનો હોય તો કંઈક સાઉથનું જોઈએ રેસીપી. ગુજરાતી ટ્રેડિશનલ વાનગી છે, સાઉથની નથી, ગુજરાતની ટ્રેડિશનલ. ગુજરાતની ટ્રેડિશનલમાં મેં કોઈ દિવસ પાંદડા જોયા નથી કેળાના. એટલે આ પાંદડા ખવાશે કે એની થાળી બનશે? થાળી નહીં બને, એનામાં રેસીપી બનશે પાંદડામાં. એટલે બફાશે એની અંદર. ભાઈ તો આ બધું ઇન્ટરેસ્ટિંગ છે, જોવું જ પડશે. આ બીજા પીપળાના પાનને શું કરશે? એનામાં ટ્રાય કરશું. પીપળાના પાનની કદી પીપળી બનાવતા વાઘેરું બનાવી તો હતી નાનકડા હતા ત્યારે, પણ હવે વાગશે નહીં. હવે લગ્ન થઈ ગયા ને એટલે હવે ન વાગે. તો અહીંયા જો તૈયારી કરી લીધી છે બધી, જે વસ્તુ જોઈતી હતી ને. તો અહીંયા કારણે મેં ચોખાનો લોટ ઘરે જ પીસ્યો છે. ચોખામાંથી જે કણકી આવે ને ચોખાની, એકદમ ઝીણો પીસી લેવાનો છે. એમાં થોડુંક નાખશું દહીં, અને બાકીની નાખશું છાશ. થોડું કરીને અને એને એકદમ પતલું બેટર બનાવવાનું છે, જેવું આપણે ઢોસાનું બનાવીએ ને એવું બનાવવાનું છે. પણ આમાં ગાંઠા ના રહેવા જોઈએ.
તમારી પાસે દહીં થોડુંક નાખવાનું ને છાશ ન હોય ને તો પાણી પણ નાખી શકો. અમારી પાસે છાશ છે એટલે અમે છે જુઓ તમે. ને હવે એમાં જો હળદર લીધી છે અડધી ચમચી જેટલી, ને આ થોડુંક લાલ મરચું લીધું છે, ને ધાણા છે લીલા. હળદર કલર માટે જ છે. હોળી આવે છે ને એટલે કલર જોવે. સહી પકડે હે. અને આ છે મરચાં અને આદુની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને સ્વાદ અનુસાર નાખશું નમક. હવે આને 10 મિનિટ એને રાખી દઈશું. ત્યાં સુધી આપણે અગ્નિ પ્રગટાવીએ. કેમ ક્યાજી? હાજી, ચૂલો પ્રગટાવી લઈએ. આજે ડિમ્પલને ચૂલો પ્રગટાવતા શીખવાડું. મને આવડે છે. તો હાલતા પ્રગટાવતા. અહીંયા નાખી કોથળી, અહીંયા નાખ્યા એરંડાના લાકડા. હજી નાખ. પાંદડાને કાપી લેશું. અમારી માટે ચેલેન્જ છે એક જ દિવસડીમાં રગડી જશે કે નહીં. તો અહીંયા તવી મૂકી દીધી છે. તો તવી ગરમ થાય એટલે પછી પાંદડા ઉપર એને તેલ લગાડવાનું છે. જે આ લીસી સાઈડ છે ને, અંદરની સાઈડ છે ને, એમાં તેલ લગાડવાનું છે. તેલ લગાડીને આના ઉપર બેટર પાથરશું. અને આપણે તરત જ બનાવીએ છીએ, 5 મિનિટ 10 મિનિટ રાખીને બનાવીએ છીએ. તમે આને 1-2 કલાક રાખી દો ને તો તમને સોડા ના નાખો ને તોય ચાલે, પણ આજે આપણે સોડા નાખશું. તો અહીંયા તવી આપણી એને ગરમ થઈ ગઈ છે. તો આ પત્તા ઉપર એને તેલ લગાડી લેશું બરોબર. હવે આને ઉપર રાખી દઈશું આમ, અને આની ઉપર પાથરશું આપણે બેટર આપણું. આને કહેવાય પાનકી રોટી, જે કેળાના પાન ઉપર બનાય. હવે ને ગ્રીસ કરેલું બીજું પત્તું લેવાનું ને એને તરત ઢાંકી દેવાનું ને ધીમા તાપે ચડાવવાનું છે. અને થોડુંક ફેલાઈ ગયું કાચ. થોડુંક ઓલું થશે ને એટલે હવે આને પલટાવી લેશું. તો જુઓ મસ્ત પલટી ગઈ છે એકદમ. રોટીનો શેકાઈને કલર આવો થઈ ગયો છે અને અંદર પણ બહુ મસ્ત રીતના એવું શેકાય છે, બફાય છે. ને તમને ખબર ક્યારે પડશે કે આ શેકાઈ ગયું છે? જ્યારે ને ત્યાં કેળાના પાંદે જોવા છૂટું થવા માંડી ગઈ છે. પણ હજી એને થોડીક વાર શેકવા દઈશું. થોડુંક ઓલું છે કારણ કે નીચેની પાછળની સાઈડથી શેકાશે એટલે પોતે ને તે ઓલું થઈ જશે. પાંદ કકડ અવાજ કરેલું હવે આને ઉતારી એટલે લેશું. બરોબરનું શેકાઈ ગયું છે. હવે અહીંયા એક પાનકી રોટી તૈયાર. તો ડિમ્પલ આવી રીતના આપણે બિઝનેસ ચાલુ કરીએ તો આમાં પાનકી રોટી વાળાને વેઇટ કેટલું કરવું પડે? પાનકી રોટી વાળાને જેને ટ્રેડિશનલ વાનગી ખાવી હોય એને વેઇટ કરવો પડે. શું કહેવાનું થાય છે ફ્રેન્ડ્સ? તમને બધાને ખાવું હોય ને આવું ટ્રેડિશનલ તો હવે આપણે તમને બધાને બતાવવાના છીએ ને, તો બધા આવી જજો ખાવા માટે. આપણે ખાલી બતાવવાનું નથી, કરીને ખવડાવવાનું. હા તો કઈ વાંધો નથી. જે આવી જ જાઓ બધા. જે કોઈને ખાવું હોય ને બધા પહોંચી આવજો. મોસ્ટ વેલકમ જ છે બધાનું.
અમે પણ પહેલી વાર ચાખશું, હા ને ફર્સ્ટ વખત જ બનાવીએ છીએ અમે. પછી મારી પાસે રિવ્યુ લઈ લેજો કેવું આવાય કે નહીં આવાય. હા, ચેતનને તો આમે ચોખાની વસ્તુ બહુ ભાવે. હવે હું તમને બધાને કહી દઈશ કેવું ટેસ્ટ થયું છે. તો હવે બીજી ટ્રાય કરી. એક તો મસ્ત થઈ ગઈ આપણી. પેલું રાખશું, એના ઉપર પાનકી રોટીનું મિશ્રણ નાખશું. પતલું જ પાથરવાનું છે, એકદમ મોટું નથી પાથરવાનું. અને ફટાફટ તેલ લગાડેલું બીજું લગાડી દેશું ઉપર. અહીંયા પાનકી રોટી બનીને તૈયાર થઈ ગઈ છે, એનું આપણે કરીએ અનબોક્સિંગ. ચલો તમારા શુભ હસ્તે કરો અનબોક્સિંગ. મસ્ત બની ગઈ છે આ જુઓ. ચેતનને ચખાડીએ પેલા કે કેવી બની છે પાનકી રોટી. જો ઓમ કેટલી મસ્ત. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ. ગણેશને પેલું લો, ચડાવો. તમને બધાને પેલું ખવડાવી દઈએ, તમે ખાઈ લો, પછી ચેતનનો વારો. ચેતન પાસે લઈએ, એકવાર તો ખાઈ લીધી, બીજી વખત લઈએ રિવ્યુ. પાનકી રોટી કેવી બની છે, કેવી બની છે? બહુ મસ્ત ટેસ્ટી બની છે. આને જોડે ચટણી જોઈએ, મરચાની ચટણી ને ધાણાની ચટણી હોય બહુ મસ્ત બેસ્ટ. બેસ્ટ લાગે. ચટણી બનાવવાના જ હતા, પણ હવે શું થયું ખબર છે, ચટણી મિક્સર એને ચોખા પીસે ને એટલે એને મિક્સર ખરાબ થઈ ગયું. તો હવે ને કાઢેલી ચટણી ગમે ચટણી હોય ને તીખી આપણે સોસ ભેગું ખાશું ને બહુ ટેસ્ટી બની છે. બીજી આપણી રેડી થઈ ગઈ છે પાનકી રોટી. ઉતારી લેશું ને બીજો ઓલું કરશું. આજને આ પાંદડું ના હાલે એમ. ના હાલે, આમાં બળી ગયું ને. આ તને ભાવી ગઈ હે કેવી બની હે? એક નંબર. આવી જ રીતે બનાવી લેશું. અહીંયા બને છે હજી એક તો પૂરી થઈ ગઈ. જે પેલી બની હતી પૂરી, બીજી હમણાં જશે. નથી જોવા મળે. આવશે તો જોવા મળે નથી. સાચી વાત. હજુ આમાં બની હતી કે નહોતી બની એ ખબર નથી પડતી. તો એક વખત જરૂર ટ્રાય કરજો, બહુ મસ્ત બની છે. આ લીલી ચટણી હોય ને ગ્રીન ચટણી હોય ને તો બહુ ટેસ્ટી લાગે. પણ મિક્સરને આજ જ ખરાબ થઈ જવું તું, તો હવે શું થાય. ને કે વિચાર છે તો બનાવવાનો, તો બધી આવી જ રીતે બનાવી લેશું. કેળાના પત્તામાં ઘણા બધા કાપ્યા છે, તો આવી જ રીતે બનાવી લેશું બધા. પાનકી રોટી તો આપણી અહીંયા બનતી આવે છે ને ખવાતી આવે છે. હવે એક એક પપ્પા અને આદ્યાન મિશ્રી માટે ને મમ્મી માટે ને બધા માટે એક એક ચાખવા માટે હું રાખી દેશું, કારણ કે બહુ ટેસ્ટી બની હતી. થોડીક જ બનાવી હતી, કારણ કે ફર્સ્ટ વખત બનાવી હતી એટલે. પીપલ કી રોટીને આમ ઉખડવી. પીપલ પે નહીં બના, મેં આમ ટ્રાય કરવાનું. મેં કીધું પીપળાના પાન ઉપર બને છે કે નથી બનતું, પણ પીપળાના પાન ઉપર નથી બનતું, કેળાના પાન ઉપર જ બને છે. હવે આ બને છે ને ત્યાં સુધી હું શાક બનાવી લઉં. ટમેટાનું શાક બનાવ્યું છે, કારણ કે સવારના મિશ્રી અને ગઈને સવારના એને આલુ પરોઠા જોઈતા હતા, પણ મેં બનાવી નથી દીધા આજે આલુ પરોઠા, કારણ કે બટેટા હતા નહીં ઘરે. તો સવારના રીસાઈને ગઈ છે, તો ટમેટાનું શાક બનાવશું ને તો એ ખુશ થઈ જશે. તો ચાલો એટલા માટે ફટાફટ ટમેટાનું શાક બનાવીને રોટલી બનાવશું. આ તો નાસ્તા માટે હતું. ટમેટાના મરચાં કટ કરી લીધા છે ને લોટે બંધાઈ ગયો છે, તો ફટાફટ શાક વગાડી દઈએ ને પછી રોટલી પણ બનાવી દઈએ. અહીંયા જો બધી પાનકી રોટી બનીને તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. આ જુઓ તમે. હા, તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. મળીશું એક આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.